આજે તારીખ 22 ઓગસ્ટના રોજ આમાં જેટ પ્લસનો ડેમો કરવામાં આવ્યો છે. અનિકેતભાઈ પાસે જે ડુંગળી છે એનું મૂળ તમે જોઈ શકો છો. હવે અનિકેતભાઈ ક્યારે આને પાછું ચેક કરવાનું? આપણે 8 દિવસ પછી ચેક કરશું. આમાં ઝેડ પ્લસનો ઉપરથી છંટકાવ થયો છે અને નીચેથી આપણે બાગમૂળ માઇક્રોરાઇઝા કાર્બન અને સીવીડ અત્યારે આપવાના છીએ. બરાબર. એટલે 8 દિવસ પછી આપણે જોઈશું કે ડુંગળીની અવસ્થા શું છે. ઉપરથી ફંગસ કંટ્રોલ કરવી અને નીચેથી માઇક્રોરાઇઝા અને સીવીડ મળશે. બરાબર. એટલે આવતી 30 તારીખે આપણે ચેક કરશું હા કે જેટ પ્લસ અને બાગમૂળના રિઝલ્ટ કેવા આવ્યા છે. બરાબર. હા. તો અત્યારે આ ખાસ જોજો એના મૂળનો વિકાસ ડેવલપ. નમસ્કાર ખેડૂત મિત્રો, હું આજે પાદરી ગોહિલ ગામના ખેડૂતના ખેતર ઉપર બેઠો છું. બાજુમાં ખેતર છે. આના પહેલાંનો તમે જે વિડીયો સાંભળ્યો 22 તારીખનો, ત્યારે અમે ડેમો આપેલો અને એ ડેમોના રિઝલ્ટ આજે તારીખ 30 તારીખે એટલે 8 દિવસ પછી શું રિઝલ્ટ આવ્યા એ તમારી સામે અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ. આજે પહેલી ડુંગળી દેખાય છે, એના મૂળ તમે જોઈ શકો અને એની લંબાઈ પણ તમે જોઈ શકો. તો એ કઈ દવા હતી અને કઈ રીતે એનો સ્પ્રે આપ્યો એ આપણને અનિકેતભાઈ કહેશે. નમસ્કાર અનિકેતભાઈ. નમસ્કાર. હવે જે પહેલી હરોળ દેખાય છે એમાં બાગવાલાનું ઝેડ પ્લસ આપેલું છે. બરાબર. ફંગસ કંટ્રોલ કરે છે અને પોટાશ 5% હોય છે અંદર. અને નીચેથી બાગ મૂળ આપેલું છે, જે તમને આ દેખાય છે તંતુની સંખ્યા. નીચેથી પિયતમાં આપેલું છે. આ બે વસ્તુનો 22 તારીખે આપણે ડેમોન્સ્ટ્રેશન કરેલું. બરાબર. એટલે જેટ પ્લસ અને બાગમૂળ ડુંગળી માટેની જ વસ્તુ છે, ઓનિયન કરીને. બરાબર. એનું આ રિઝલ્ટ તમને જોવા મળી રહ્યું છે. હવે આ બીજો જે ઘેરો દેખાય છે એની અંદર પણ મૂળ આપ જોઈ શકો. એમાં એરિસ કંપનીનું શું આપવામાં આવ્યું હતું? નમસ્કાર. જેમાં એરિસ કંપનીનું મરીનો કરીને પ્રોડક્ટ આવે છે, જે સીવીડ પ્લસ માઇક્રોન્યુટ્રન્ટ આવે છે, જે 50 ml નો ડોઝ જે આપણે વચ્ચેની જે હરોળ જે છે એમાં આપેલો છે. અને એમના મૂળનો વિકાસ સારો છે અને થડ એકદમ મજબૂત છે. એની ખાસિયત છે કે જે થડની જે મજબૂતાઈ સારી જોવા મળે છે. આની અંદર એરિસ કંપનીનું સીવીડ મરીનો પ્લસ મેરાવેટ સિઝન્ટાનું આપેલું છે. એનું રિઝલ્ટ આપ જોઈ શકો છો. આ પ્રકારે રિઝલ્ટ છે. હવે જે લાસ્ટ ઘેરો છે, લાસ્ટ જે આપણી પોળી છે એ થોડો નબળો દેખાય છે. એમાં અન્ય કંપનીનું સીવીડ અને ફૂગનાશકનો સ્પ્રે કરવામાં આવ્યો હતો. તો એક એરિસ કંપનીના સાહેબ છે અને એક બાગમૂળના સાહેબ છે. તમારા બંનેના રિવ્યુમાં આમાં કયું સારું દેખાય છે અનિકેતભાઈ? હવે જે વચ્ચેનું સાહેબનું છે એરિસનું, હવે એમાં ખાલી એમણે સીવીડ આપેલું છે અને આપણામાં બે વસ્તુ ઉપયોગ થયેલો છે. એટલે મૂળનો ગ્રોથ તમને જે વધારે દેખાય છે એ ઓલામાં તો ઉપયોગ થયેલો જ નથી, છતાં મૂળનો ગ્રોથ સારો દેખાય છે. બાકી ગ્રીનરીને અહીંયા સુધી તમે જુઓ, જો અહીંયા આપણે આમાંય ફંગીસાઇડ હતું પહેલામાં અને આ એરિસમાં પણ, એમાં શેડ દાજવાનો અથવા પીળી પત્તી થવાનો કોઈ પ્રોબ્લેમ દેખાતો નથી. જ્યારે આમાંય ફંગીસાઇડ છે ત્રીજી હરોળમાં અને પહેલી હરોળમાં છે, એમાં બેમાં પીળી પત્તી સહેજ દેખાય છે 8 દિવસના અંતરાળમાં અત્યારે આપણે જોઈએ છીએ. એટલે વચ્ચેનો ગ્રોથ સીવીડ તરીકે સારો કહેવાય. હવે અહીંયા જ્યારે પહેલું છે તો આમાં આપણે ઝેડ પ્લસ નાખેલું છે, તો બેક્ટેરિયા, ફંગસ અને વાયરલ કંટ્રોલ કરે છે. અને નીચેથી બાગમૂળ આપેલું છે, એટલે તમને જે હાઇટ અને આ જે વસ્તુ દેખાય છે એ બાગમૂળ અને ઝેડ પ્લસ બે ભેગું થવાથી થયેલી છે. અચ્છા, એટલે મને લાગે કે આ જે વચ્ચેના ઘેરાની અંદર જે એરિસનું સીવીડ ગયું છે એના કારણે કદાચ આ શેડ બળો નથી એવું લાગે છે. હા, તો એ 100% એ જ વસ્તુ થઈ ને. તો પછી માઇક્રોન્યુટ્રન છે એટલે એ કામ કરવાના. તો મને લાગે કે આમાં જે જેટ પ્લસ છે અને બાગમૂળ છે એની સાથે મરીનો આપી શકાય? આપી શકાય, એકદમ આપી શકાય. હા, તો મને લાગે કે મૂળના વિકાસમાં અને ટૂંકમાં એનો જે શેડ બળો છે એને કંટ્રોલ કરવા માટે એમાં જે બાગમૂળનું જેટ પ્લસ છે અને જે બાગમૂળ છે
બરાબર ને? હમ તો બાગમૂલ જેટ પ્લસ પ્લસ મરીનો મરીનો એ ત્રણનું કોમ્બિનેશન હોય તો મને લાગે કે આનું બેટર રિઝલ્ટ 100% છે. આવી શકે. અને આમાં જે માન લો કે આ જે વસ્તુ છે એની અંદર બીજો જે ઘેરો આપણે જોઈ રહ્યા છે એની અંદર પણ આપણે જેટ પ્લસ પ્લસ બાગમૂલ પ્લસ મરીનો આપવું જોઈએ. તો આજના જે આ ડેમો છે એમાંથી આપણને એક કન્ક્લુઝન કરીએ અને એનું જે રિઝલ્ટ છે હમ એ બાગમૂલનું જેટ પ્લસ અને પ્લસ બાગમૂલ અને પ્લસ મરીનો મરીનો એ બેટર રિઝલ્ટ આપે છે. આપે છે. તો ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી કે આ મેં ડેમો કરવા માટે ઘણી મહેનત કરી છે, તો આ માહિતી તમને ઉપયોગી સાબિત થશે. વધારે માહિતી માટે તમે અંદાતા તળાજા રોયલ ચોકડીનો સંપર્ક કરી શકો અને તમારા કોઈ સવાલ હોય તો ચોક્કસ કોમેન્ટ કરજો, એનો હું જવાબ આપીશ. વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને ફોરવર્ડ કરતા રહીજો. નમસ્કાર.